તો અમે બે બહેનો જ છીએ, મારે ભાઈ નથી. નેશનલમાં જુડોમાં બ્રોન્ઝ મેડલ મળ્યો. हमारी छोरिया क्या छोरों से कम है. 2001 ની અંદર તમને બાલશ્રી એવોર્ડ જે રાષ્ટ્રપતિ KR નારાયણના હસ્તે આપવામાં આવ્યો હતો, તો એના વિશે શું કહેશો? એ મારી બેસ્ટ મેમરી કહી શકાય અત્યાર સુધીની. એ એક્ઝામ મેં પાસ કરી અને હું રાજકોટ જિલ્લા તિજોરી કચેરી ખાતે મેં 2 વર્ષ નોકરી કરી. માત્ર પાસ થવું એવું જરૂરી નથી, સિલેક્શન થવું એ પણ જરૂરી નથી. એવો પ્રથમ સ્થાન સમગ્ર ગુજરાતની અંદર મેળવે છે. મેં 3જી ટ્રાય જીપીએસસી પાસ કરી છે કે જ્યારે પણ હું જીપીએસસી ક્લિયર કરીશ ને ત્યારે હું ગુજરાત ફર્સ્ટ હોઈશ. તો જ્યારે પણ રિઝલ્ટ ડિક્લેર થતું હતું ત્યારે હું પહેલું જ નામ વાંચતી હતી. પહેલું નામ મારું ન હોય ને તો હું રિઝલ્ટ જ આગળ સ્ક્રોલ નહોતી કરતી. અને મોરબી જિલ્લાએ ખરેખર મને બહુ જ બધી લાગણી આપી છે, પ્રેમ આપ્યો છે, હૂંફ આપી છે. મને એક ફેમિલી જેવું અત્યારે વાતાવરણ થઈ ગયું છે. અત્યારે એવું થાય કે મોરબી મારો જિલ્લો એમ. હવે રાજકોટ મારો જિલ્લો નથી, હવે મોરબી મારો જિલ્લો એમ. મેં મારા દીકરાને 3 વર્ષ સુધી મોટો થતા નથી જોયો આ પ્રિપરેશન્સમાં. કોઈ મૂવી હોય કે જીવન હોય, બેક સ્ટેજના કલાકારો હંમેશા ખૂબ મહત્વના હોય છે. લગભગ અડધો 37 મિનિટ જેટલું મારું ઇન્ટરવ્યૂ ચાલ્યું હતું. જુડો, રેસલિંગ ને બોક્સિંગ આ 3 મારી મેઇન ગેમ હતી. હોપ ફોર ધ બેસ્ટ કે હું ગુજરાતને મેડલ અપાવી શકું. અમે પગાર તો પુરુષો જેટલો જ લઈએ છીએ, તો પછી અમે શા માટે એમ કહીએ કે અમે આ નહીં કરી શકીએ? મેં ત્યારે 12 જેટલા ઇન્ટરવ્યૂઝ બેક ટુ બેક વિધાઉટ એની એક્સપિરિયન્સ, વિધાઉટ એની સપોર્ટ કે લાઈક ડોક્યુમેન્ટેશન સપોર્ટ મેં ઇન્ટરવ્યૂ કરી લીધા. દર વર્ષે સરકારશ્રીના કોઈ પણ ડિપાર્ટમેન્ટ દ્વારા જો સારી કામગીરી થાય તો એની માટે સ્પોર્ટ્સ એવોર્ડ અપાતો હોય છે. कवि चंद्रबिंद की आ पंक्तियों है कि आज की लड़कियां जानती है साइकिल पैरों से चलाई जाती है और परीक्षाएं पढ़कर पास की जाती है. साइकिल पैरों से चलाई जाती है और परीक्षाएं पढ़कर पास की जाती है. त्यौहार एवं उत्सव एक पर्व है और घूंघट से दिखने वाले बाइस्कोप का संचालक कौन है. और साथ ही साथ इनके साथ ये लड़कियाँ ये भी जानती है कि चेहरा ये छुपाने की चीज़ नहीं, ये व्यक्ति की पहचान है और इसे आधार कार्ड पर होना ज़रूरी है. नमस्कार, હું સત્યરાજસિંહ જાડેજા મોરબી અપડેટની અંદર આપ સૌનું સ્વાગત કરું છું. તો જે રીતે મેં વાત કરી કે આજની એ દીકરીઓ કે જે જાણે છે કે હવે એને ક્યાં આગળ વધવાનું છે, એ રસોડાની 4 દિવાલની વચ્ચે રહીને તમારું ઘર તો સંભાળી જ શકે છે, પરંતુ એ અત્યારે દેશની રાષ્ટ્રપતિ બની અને દેશ પણ સંભાળી શકે છે. તો એવી મહિલાઓએ આ દેશને આપણને આપી છે. અને એવા જ એક મહિલા અધિકારી મારી સાથે છે. એમનો પહેલાં તો એક પરિચય આપું કે એક એવું જીવન કે જે છેલ્લા 12 વર્ષથી સરકારી કર્મચારી તરીકે તો કાર્ય કરે જ છે, પરંતુ સરકારી કર્મચારી હોવાની સાથે સાથે જ બાળપણની અંદર રમતગમતની અંદર ખૂબ આગળ હોવું, એની સાથે સાથે જ એની સાથે તમે સંગીત પણ વિશારદ કરો, કલા પણ છે, રમતગમત પણ છે, અને આટલું ઓછું પડતા જ્યારે એકેડેમિક અચીવમેન્ટ પણ એવી સારી મેળવી લો, ત્યારે ત્રણેય વસ્તુની અંદર આવો ત્રિવેણી સંગમ થાય અને ત્યારબાદ તમે એક એવી એક્ઝામ કે જેને ગુજરાતની સૌથી અઘરી એક્ઝામ કહેવામાં આવે છે, એ એક્ઝામની અંદર સમગ્ર ગુજરાતની અંદર પ્રથમ સ્થાન પ્રાપ્ત કરે અને ત્યારબાદ એવો ચાર્જ સંભાળી અને છેલ્લા 5 વર્ષથી મોરબીની અંદર કાર્યરત છે એવા શ્રીમતી હિરલબેન, જેઓ મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારી તરીકે કાર્ય કરે છે, એવો મારી સાથે છે. મોરબી અપડેટમાં પહેલાં તો આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. ખૂબ આભાર, ખૂબ આભાર. આપણે સર્વપ્રથમ જે વાત મેં જે પરિચયની અંદર કીધું કે સંગીત વિશારદ પણ છે, રમતગમતની અંદર પણ, જુડોની અંદર જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી નેશનલ રમેલા છે, અને આ સાથે સાથે એવો એકેડેમિક અચીવમેન્ટ્સ પણ ખૂબ સારી મેળવેલી છે. તો આવું અલગ અલગ ફિલ્ડની અંદર આવું સારું કરવાનો વિચાર કેવી રીતે આવ્યો? સત્યરાજભાઈ, સૌથી પહેલાં તો આપનો ખૂબ આભાર. મોરબી અપડેટનો પણ ખૂબ આભાર. આપનો જે પ્રશ્ન છે કે ત્રણેય ફિલ્ડમાં કેવી રીતે આ ત્રિવેણી સંગમ છે, તો મારા ફેમિલી બેકગ્રાઉન્ડ વિશે કહું તો અમે બે બહેનો જ છીએ, મારે ભાઈ નથી. તો પહેલેથી જ પેરેન્ટ્સ, મારા મમ્મી પપ્પા એવી રીતે કહેતા હતા કે ભાઈ દીકરીઓ અને દીકરામાં એમણે ક્યારેય ભેદભાવ નથી રાખ્યો અને તમારે જે કરવું હોય એ કરો, પણ સૌથી પહેલાં એક દીકરી તરીકે સેલ્ફ ડિફેન્સ આવડવો જરૂરી છે. એટલે મેં જુડોની શરૂઆત કરી અને મને વર્ષ 2001માં નેશનલમાં જુડોમાં બ્રોન્ઝ મેડલ મળ્યો સ્કૂલ ગેમ્સમાં.
એ ઉપરાંત સંગીત ક્ષેત્રે તો મારું મન હતું, એવું કહી શકાય કે રમતગમત પેરેન્ટ્સનો બાય ફોર્સ હતું કે આવડવું જોઈએ દીકરીઓને સેલ્ફ ડિફેન્સ, એટલા માટે સંગીત મારી રુચિનો વિષય હતો અને એમાં મેં વિશારદની સાથે સાથે મેં બેચલર ઓફ પરફોર્મિંગ આર્ટ્સ પણ કરેલું છે. તો એ બંને મેં ગાવાનું અને તબલામાં બંનેમાં કરેલું છે. અને ભણવાનું તો ઘરમાંથી એ પણ બાય ફોર્સ કે બધું કરવું હોય તમારી ગમતી વસ્તુઓ, તો એની માટે પહેલાં એક એવી કન્ડિશન હોય કે ભણવામાં તમારે તમારું સારું રિઝલ્ટ બતાવવું પડે, તો પછી તમે આગળ કરી શકો. એટલે આ ત્રણેયમાં આગળ નીકળાયું. જુડોની અંદર એમણે બ્રોન્ઝ મેડલ મેળવેલું છે, સાથે સાથે સંગીત વિશારદ પણ કરેલું છે. દંગલ મૂવીનો પેલો એક ડાયલોગ આપણને યાદ આવે કે જેની અંદર કદાચ હવે એમના પિતાશ્રીને પણ આવું ગૌરવ થતું હશે ને કહેતા હશે કે અમારી છોરિયા ક્યાં છોરો સે કમ હે, એમ. એવી રીતે 2 દીકરીઓ હતી એટલે એમને દીકરા તરીકે પણ જે બધી જ પરમિશન્સ મળી અને આગળ વધ્યા છે. ત્યારે 2001ની અંદર એવો એ જુડોની અંદર તો રાષ્ટ્રીય જે રમવા ગયા જ હતા, પણ એની સાથે સાથે 2001ની અંદર તમને બાલશ્રી એવોર્ડ જે રાષ્ટ્રપતિ KR નારાયણના હસ્તે આપવામાં આવ્યો હતો, તો એના વિશે શું કહીશો? વર્ષ 2001માં બાલશ્રી એવોર્ડ મળ્યો. એ નેશનલ બાલ ભવન દિલ્હી દ્વારા દર વર્ષે બાળકોને આપવામાં આવતો આ અવોર્ડ છે. કુલ 4 કેટેગરીમાં અપાય છે: ક્રિએટિવ આર્ટ્સ, ક્રિએટિવ પરફોર્મન્સ, ક્રિએટિવ રાઇટિંગ અને ક્રિએટિવ સાયન્સ. એમાં મને આ અવોર્ડ ક્રિએટિવ પરફોર્મન્સમાં મળેલો છે અને એ મારી બેસ્ટ મેમરી કહી શકાય અત્યાર સુધીની. એવું છે. ત્યારે ક્રિએટિવ પરફોર્મન્સ માટે તમે ત્યારે શું રજૂ કરેલું અને આ એવોર્ડ મળેલો? ત્યારે નિર્ણાયકની આખી ત્યાં 15 જણાની પેનલ હોય છે અને એક પરફોર્મર તરીકે તમારામાં બધી જ ક્વોલિટી હોવી જોઈએ, ચાહે ડ્રામા હોય, ચાહે મ્યુઝિક હોય, ચાહે એલોક્યુશન કોમ્પિટિશન હોય, તમામ વસ્તુ. એટલે એના એક પછી એક બધા રાઉન્ડ્સ હોય છે અને રાઉન્ડ વાઇઝ ક્લિયર કરવાનું હોય છે. એમાં તમામ જે પરફોર્મન્સની આર્ટ હોય છે એ બધી જ ત્યાં રજૂ કરવાની હોય છે. જી, તો એમણે જે પ્રમાણે જણાવ્યું એ બધી જ કળાઓ, એટલે કે તમારી જો બહુમુખી પ્રતિભા હોય તો તમે આ એવોર્ડ માટે એલિજિબલ થઈ શકો છો, અને એવી બહુમુખી પ્રતિભા એવો એ પોતે છે એવું સાબિત કરી દીધું છે અને એ રાષ્ટ્રપતિના હસ્તે એમણે આ એવોર્ડ મેળવ્યો છે. સાથે સાથે 2009ની અંદર પણ એક વિદ્યારત્ન એવોર્ડ આવે છે, એના દ્વારા તમને સન્માનિત કરવામાં આવ્યા હતા. તો આ વિદ્યારત્ન એવોર્ડ કેવી રીતે આપવામાં આવે છે? વિદ્યારત્ન એવોર્ડ સ્ટાર્ટિંગ ફ્રોમ ધ સ્કૂલિંગથી લઈને તમે એકેડેમિક સુધી તમે ટોપર જો હોય તો તમને એ આપવામાં આવે છે. એની માટે બધા સર્ટિફિકેટ્સ, એ ઉપરાંત તમે કો કરિક્યુલર એક્ટિવિટીઝમાં પણ કેટલા આગળ છો, કેવી રીતે તમારું અચીવમેન્ટ્સ છે, એ બધું જ ઓવરઓલ પરફોર્મન્સ જોઈને એ જ્યુરી છે નક્કી કરતી હોય છે અને એમાં એવોર્ડ મળેલો છે. આવા 2 શ્રેષ્ઠ એવોર્ડથી સન્માનિત છે તેઓ. અને આ વાત થઈ જુડો અને સંગીત વિશારદ અને કલાની અંદર આ એવોર્ડ મેળવવાની. સાથે સાથે હવે વાત આવે છે કે એઓએ BCom કરેલું છે અને માત્ર કરવા ખાતર કર્યું છે એવું નહીં, BComની અંદર યુનિવર્સિટી લેવલે રેન્ક મેળવેલો છે. આ એમની એકેડેમિક અચીવમેન્ટ છે. તો એના વિશે કે BCom કરવાનો કેવી રીતે પછી વિચાર આવ્યો ને? જનરલી આર્ટ્સ લેવું હતું, પણ ત્યારે એક સમાજમાં એવી એક માન્યતા હતી કે ભાઈ આર્ટ્સ જેને ફરવું છે, હરવું ફરવું ગમે છે, એ લોકો આર્ટ્સ લેતા હોય છે. એટલે સાયન્સમાં એટલો બધો ઇન્ટરેસ્ટ નહોતો, એટલે કોમર્સ લેવું પડ્યું. અને પછી લીધા પછી એમાં ધીરે ધીરે રુચિ પણ વધતી ગઈ અને ધીરે ધીરે એ ગમતું ગયું અને યુનિવર્સિટીમાં હું એમાં 4th રેન્ક પર, ટોપ 10માં 4th રેન્ક પર છું. અને આ ઉપરથી એક વસ્તુ એવી સાબિત થાય છે કે તમે ક્યાં છો, તમારે ક્યાં હોવું જોઈતું હતું, એ તમારી ઈચ્છાઓ મુજબ તમે ન ચાલી શક્યા, પરંતુ ભગવાનની ઈચ્છાઓ હતી ને તમે BCom લીધું. કદાચ તમારે આર્ટ્સ લેવું હતું, સાયન્સ તમને ગમતું નહોતું ને પછી ઓપ્શન BCom નો હતો, પરંતુ એ પછી એ 4થા રેન્કથી સાબિત થયું કે તમારે ખરેખર ત્યાં જ હોવું જોઈતું હતું એમ. તો આ આખી ઘટનાઓ છે ને, અહીંયા આ બધી જ એકેડેમિક અચીવમેન્ટ્સ છે, સંગીત વિશારદ છે, એ પોતે રમતગમતમાં પણ માહિર છે, આ બધી વાત પૂરી થાય છે ને હવે અહીંયાથી એક જર્ની શરૂ થાય છે. એ જર્ની હોય છે એ સરકારી કર્મચારી તરીકેની, એની પ્રોફેશનલ જે જીવન હોય છે એ કે 2012ની અંદર
એમને સરકારી નોકરી લાગી ગઈ હતી અને 2012થી તેઓ સરકારી કર્મચારી તરીકે કાર્ય કરે છે. તો કેવી રીતે તમે તૈયારી કરીને કઈ તમારી પ્રથમ સરકારી નોકરી હતી? મેં 2012માં જ મેં પરીક્ષા આપી સબ ઓડિટર તરીકે. નાણાં વિભાગની આ જાહેરાત હોય છે જેમાં કોમર્સ બેકગ્રાઉન્ડ જરૂરી હોય છે અને ટ્રેઝરી એટલે કે જિલ્લા તિજોરી કચેરી, લોકલ ફંડ એ બધામાં એનું પોસ્ટિંગ થાય છે. એ એક્ઝામ મેં પાસ કરી અને હું રાજકોટ જિલ્લા તિજોરી કચેરી ખાતે મેં 2 વર્ષ નોકરી કરી. એ પછી ડેપ્યુટેશન પર રાજકોટ આરટીઓમાં મેં 5 વર્ષ નોકરી કરી અને એવી રીતે મારી શરૂઆત થઈ. તો એમણે 2012થી 2016-17 સુધી લગભગ આ જે 8 સમયગાળો છે દરમિયાન આટલી ટાઈમ સુધી સરકારી નોકરી કરેલી છે અને 2012થી અત્યારે 2024 ચાલુ છે અને અત્યારે પણ તેઓ અધિકારી તરીકે જ કાર્ય કરી રહ્યા છે. તો છેલ્લા 12 વર્ષથી સરકારી કર્મચારી તરીકે, અધિકારી તરીકે તો કાર્ય કરે જ છે. પરંતુ એક વાત કહેતા કદાચ આપણને સૌને ગૌરવ થાય કે મોરબીને કેવા અધિકારી મળ્યા છે કે 2016-17ની અંદર 18ની અંદર આ એક્ઝામ લેવાય છે, જે જીપીએસસીની એક્ઝામ હોય છે ને જે જિલ્લા યુવા વિકાસ અધિકારીની નિમણૂક માટે લેવામાં આવે છે, જેની અંદર સમગ્ર ગુજરાતની જેમ કહેવાય ને મેં શરૂઆતમાં જ કીધું એમ ખૂબ અઘરી પરીક્ષા હોય છે. એ પરીક્ષા લેવામાં આવે છે. એ પરીક્ષાની અંદર એવો પાસ થાય છે અને એમને માત્ર પાસ થવું એમ જરૂરી નથી, સિલેક્શન થવું એ પણ જરૂરી નથી, એવો પ્રથમ સ્થાન સમગ્ર ગુજરાતની અંદર મેળવે છે અને ત્યારબાદ મોરબીની અંદર એમનું જે ચાર્જ સંભાળે છે, આપણા મોરબી માટે ખરેખર તો ગૌરવ કહેવાય કે તેઓ મોરબીની અંદર છેલ્લા 5 વર્ષથી આ ચાર્જ સંભાળે છે. તો આ જીપીએસસીની તૈયારી કરવાનો વિચાર ક્યાંથી આવેલો કે હું આ કરી શકીશ અને પછી આ બાજુ તમે? મેં કીધું એમ કે પહેલાં હું ટ્રેઝરીમાં હતી, પછી આરટીઓમાં હતી. ત્યારે સાયમલ્ટેનિયસલી મેં જીપીએસસીની તૈયારીઓ શરૂ કરી દીધી હતી અને વર્ષ 2018-19ની આ જીપીએસસી હતી કે જેમાં હું ગુજરાત ફર્સ્ટ રહી. એ પહેલાં હું 2 જીપીએસસી મેં ફેલ મતલબ મેં 3જી ટ્રાય જીપીએસસી પાસ કરી છે. પહેલી 2 જીપીએસસીમાં હું મેરિટમાં નામ નહોતું, ઇન્ટરવ્યૂ સુધી પહોંચતી હતી. જાહેરાત ક્રમાંક 9/2014-15 જે ક્લાસ 1-2 માટે છે અને 2017વાળી જે બેચ હતી જીપીએસસીની એમાં હું ઇન્ટરવ્યૂ સુધી પહોંચી હતી પણ ફાઇનલ મેરિટમાં મારું નામ નહોતું. અને મેં સત્યરાજભાઈ ત્યારે એક વાત નક્કી કરી હતી કે જ્યારે પણ હું જીપીએસસી ક્લિયર કરીશ ને ત્યારે હું ગુજરાત ફર્સ્ટ હોઈશ. તો જ્યારે પણ રિઝલ્ટ ડિક્લેર થતું હતું ત્યારે હું પહેલું જ નામ વાંચતી હતી. પહેલું નામ મારું ન હોય ને તો હું રિઝલ્ટ જ આગળ સ્ક્રોલ નહોતી કરતી અને ખરેખર એમાં મારું નામ હોય જ નહીં પછી. પણ આ મેં જે 3જી જીપીએસસી પાસ કરી એ ગુજરાત ફર્સ્ટ સાથે પાસ કરી. તો મારે બધાને એ જ કહેવું છે કે જે તમે વિચાર્યું છે એ 100% થાય જ છે, બસ નાસી પાસ ન થઈને એમાં મચી રહેવું પડે. 2 વખત ફેલ થવું અને વિચાર્યું હોય કે ગુજરાત ફર્સ્ટ આવવાનું છે અને ગુજરાત ફર્સ્ટ તો નહીં પરંતુ 2 વખત ફેલ થાય છે, પણ એમ કહેવાય ને કે અતીતની અસફળતાઓ એ આવનાર જે ભવિષ્ય હોય એના માટે અવસર બનતી હોય છે અને એ પછી સફળતામાં પરિણમતી હોય છે. તો એવી રીતે એમણે જે નક્કી કર્યું હતું કે હું આવીશ તો ફર્સ્ટ જ આવીશ, ગુજરાત ફર્સ્ટ, એમ પહેલું જ નામ હોવું જોઈએ અને ખરેખર પહેલું જ નામ આવી ગયું. અને ત્યારબાદ તમે હવે મોરબીનો ચાર્જ સંભાળ્યો તો ખાસ કરીને તમારું વતન રાજકોટ છે અને મોરબીનો જે ચાર્જ મળ્યો તો ખાસ કરીને અહીંયા આવીને પછી તમે કેવી રીતે ચાર્જ સંભાળ્યો? એકદમ નવા, તમે આખો જિલ્લો તમારા નીચે હતો, તો એ અનુભવ કેવો રહ્યો? પહેલાં અમારી આ પોસ્ટ છે ને સરકારશ્રી દ્વારા નવી ઊભી કરેલી પોસ્ટ છે. એટલે અમે લોકો જે 22 જણાની બેચ છે અમારી એ બધા અમે લોકો નવા જ કહી શકાય, કેમ કે અમારા જે કોઈ નહોતા પૂર્વજો જેને કહી શકાય શીખી શકીએ એટલે અમે આવ્યા ને અમે શરૂઆત કરી. પણ મોરબી જિલ્લાએ ખરેખર મને બહુ જ બધી લાગણી આપી છે, પ્રેમ આપ્યો છે, હૂંફ આપી છે. મને એક ફેમિલી જેવું અત્યારે વાતાવરણ થઈ ગયું છે. મને તમામ કલાકાર, રમતવીર, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ અને તમામ અધિકારીશ્રીઓ દ્વારા મને બહુ જ સારી રીતે અત્યારે એવું થાય કે મોરબી મારો જિલ્લો એમ. હવે રાજકોટ મારો જિલ્લો નથી, હવે મોરબી મારો જિલ્લો એમ. જી, તો એવી રીતે. અને એક પ્રશ્ન વચ્ચે પૂછવાનો રહી ગયો કે જ્યારે 2019ની આ જીપીએસસીનું રિઝલ્ટ આવે
અને તમારું નામ ફર્સ્ટ હોય તો આમ પરિવારમાં માતા પિતા અને બેનને કેવી લાગણી હતી આમ જોઈને તરત? લાગણી તો એકદમ જ ખુશ હતા. એકચ્યુઅલી મારી માટે એક્સપેક્ટેડ રિઝલ્ટ હતું, તો હું ન્યુટ્રલ હતી. પણ પરિવારના બીજા સભ્યો કે જેઓએ મારી 2 અસફળતા જોયેલી હતી અને મને સપોર્ટ કર્યો હતો, ખાસ તો મારા મમ્મી ત્યાં સુધી નહોતા, એમની ડેથ થઈ ગઈ હતી. સો મારા પિતાશ્રી, બેન અને ખાસ કરીને મને સપોર્ટ કરનાર મારા હસબન્ડ અને મારો સન અને મારા ઇનલોઝ તમામ, એ લોકોએ મારી સાથે સાથે જ આ જીપીએસસીની લડાઈ એક બેક સ્ટેજ કલાકાર તરીકે કરેલી છે. મને તમામ લેવલ પર સપોર્ટ કરીને મેં મારા દીકરાને 3 વર્ષ સુધી મોટો થતા નથી જોયો આ પ્રિપરેશન્સમાં. સો એ બધાનો બહુ જ મોટો હાથ છે. તો 100% મારા કરતાં વધારે ખુશી એ લોકોને હોય. જી, મારા માટે નવો એક પ્રશ્ન આમાંથી ઉદ્ભવ્યો છે કે પહેલાં તો એ વસ્તુ કે નાટક હોય, મૂવી હોય કે જીવન હોય, બેક સ્ટેજના કલાકારો હંમેશા ખૂબ મહત્ત્વના હોય છે. એમ એમના માટે પણ આપણને એ જાણવા મળ્યું છે કે લગ્ન પછી આ તૈયારી થઈ છે અને એમનો એક દીકરો પણ હતો અને એ સમય દરમિયાન એમણે કીધું એમ એને દીકરાને મોટો થતા નથી જોયો. તો લગ્ન જીવન સાથે વારંવાર ઘણી વખત એવું થતું છે, ઘણા બધા લોકોના લગ્ન થઈ જાય પછી પૂરું કે હવે કંઈ નથી કરી શકતા. તો એના માટે એક મોટી પ્રેરણા છે. તો એ સમયગાળા દરમિયાન તમે કેવી રીતે બધું મેનેજ કર્યું? એકચ્યુઅલી મારા ઇનલોઝ છે એ બહુ જ મને સપોર્ટિવ હતા. મારા હસબન્ડ પણ એટલા સપોર્ટિવ હતા, એટલે આ બધું થઈ શક્યું છે અને એના કારણે જ હું અહીંયા છું. એ લોકોને એક ઈચ્છા હતી કે તને રસ છે, તને કરવું છે, તું હોશિયાર છો તો તું કરી શકીશ. અને મારી 2 જીપીએસસી જે ફેલિયર તરીકે હતી એમાં પણ મને મારા હસબન્ડે બહુ જ બધો સપોર્ટ કર્યો હતો, કેમ કે ત્યારે જે સિચ્યુએશન હોય ને એ કદાચ એ જ વ્યક્તિ સમજી શકે કે જે ફેલ થયું હોય અને અગેન પાછું ડબલ જોશથી એ શરૂ કરવાનું થાય, ત્યારે કોઈ એક વ્યક્તિ આપણી સાથે એવું હોવું જરૂરી છે. એવું નથી કે હસબન્ડ જ હોય, પિતા હોય, ફ્રેન્ડ હોય, કોઈ પણ એ વ્યક્તિ હોઈ શકે. મારા કેસમાં મારા કેસમાં મારા હસબન્ડ હતા અને એમણે મને બહુ જ પુશ કરી છે. જી, ખાસ કરીને જીપીએસસીનું જે ઇન્ટરવ્યૂ હોય છે આમ ખૂબ અઘરું માનવામાં આવતું હોય છે. તો એવી ઇન્ટરવ્યૂની કોઈ એવી મેમરી કે જ્યારે તમને એમ થયું કે ઇન્ટરવ્યૂ તમારું આમ કેવું રહ્યું? ઇન્ટરવ્યૂ એકદમ સરસ રહ્યું. મને આરટીઓ, હું ત્યારે આરટીઓ તરીકે આરટીઓમાં, રાજકોટ આરટીઓમાં નોકરી કરતી હતી, એટલે મને એના ક્વેશ્ચન્સ વધારે પૂછાયા હતા. પ્લસ મારું જે એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ છે એના વિશે પૂછાયેલું હતું. આ ઉપરાંત મને જે ત્યારે સાંપ્રત પ્રવાહો જે છે જનરલ નોલેજ એના વિશે પણ મને ઘણા બધા ક્વેશ્ચન્સ થયેલા હતા. લગભગ 37 મિનિટ જેટલું મારું ઇન્ટરવ્યૂ ચાલ્યું હતું. જીપીએસસીનું ઇન્ટરવ્યૂ હાર્ડ હોય છે ને 37 મિનિટ સુધી ચાલ્યું હતું અને એ ખરેખર ક્રેક કરી અને ફર્સ્ટ આવેલા છે. ત્યારબાદ જેઓએ ચાર્જ સંભાળ્યો મોરબીની અંદર અને પછી મોરબીની અંદર જે અલગ અલગ કાર્યક્રમો કર્યા છે, જે નેશનલ અને ઇન્ટરનેશનલ ઇવેન્ટ્સ પણ કરી છે, એની આપણે વાતચીત કરવાના છીએ. એ પહેલાં કે અહીંયાથી પણ એના અંદર જે એક રમતવીર છે એ હજી પણ નથી પૂછાણો કે જે સિવિલ સર્વિસીસમાં જોડાયેલા જે લોકો હોય છે, અધિકારીઓ હોય છે, એના માટે એક રેસલિંગની રેસલિંગની જે કોમ્પિટિશન યોજાતી હોય છે એની અંદર પણ એને ગુજરાતનું પ્રતિનિધિત્વ કરેલું છે. તો એક નોકરી મળી ગયા બાદ પણ આ વસ્તુ શરૂ રાખવી એ કેવી રીતે શક્ય બની? મુકાઈ ગઈ હતી વચ્ચે, તો સાવ જ હું ફેક્ટ કહીશ. પણ સરકારશ્રી દ્વારા જો આટલા સારા પ્રયત્નો થતા હોય કે સિવિલ સર્વિસીસ ની આ સ્પોર્ટ્સ ગેમ્સ રમાતી હોય કે જેમાં સરકારી કર્મચારી અધિકારીશ્રીઓ ભાગ લઈ શકે, તો સરકારશ્રી જો આટલા સારા પ્રયત્નો કરતી હોય તો અમારી બધાની રિસ્પોન્સિબિલિટી છે કે એમાં ભાગ લેવો. એવું વિચારીને ગયા વર્ષે મેં એમાં ભાગ લીધો. મારી મેઇન ગેમ એકચ્યુઅલી જુડો, રેસલિંગ ને બોક્સિંગ, આ 3 મારી મેઇન ગેમ હતી. તો જુડો નથી થતી સિવિલ સર્વિસીસમાં, એટલે મેં રેસલિંગમાં ભાગ લીધો અને ગુજરાતની ટીમમાં સિલેક્શન થયું અને મેં ગુજરાતનું પ્રતિનિધિત્વ નેશનલ લેવલ પર કર્યું, જેમાં હું 4th રેન્ક પર હતી. પણ આ વર્ષે પણ પાછું ફોર્મ ભર્યું છે. હોપ ફોર ધ બેસ્ટ કે હું ગુજરાતને મેડલ અપાવી શકું. ઓકે, તો રેસલિંગની અંદર અને
હું ન ભૂલતો હોઉં તો આપણે હમણાં જ વિનેશ ફોગટ કે જેઓ જી, હા. પ્રથમ ભારતીય મહિલા છે કે જેમણે ઓલિમ્પિકની અંદર રેસલિંગમાં ફાઇનલમાં પહોંચ્યા છે જી. અને એક મહિલા આપણી સાથે છે અત્યારે કે જેઓ રેસલિંગની અંદર ખૂબ સારું એવું અત્યારે પ્રદર્શન કરી રહ્યા છે. સાથે સાથે હવે આની અંદર જેઓ અધિકારી તરીકે નોકરી કરી રહ્યા છે એની અંદર ઘણી બધી ઇવેન્ટ્સ આવતી હોય છે જે લોક સંસ્કૃતિ સાથે જોડાયેલી હોય છે, જેની અંદર નેશનલ અને ઇન્ટરનેશનલ ઇવેન્ટ્સ આવતી હોય છે. તો એવી કોઈ ઇવેન્ટ્સની મેમરી કે આ બધું તમારે તમારા અંડર મેનેજ કરવાનું છે અને ખાસ કરીને એક મહિલા તરીકે તમારે આ બધું હેન્ડલ કરવાનું છે? તો અમારી નોકરી એવી છે કે 10:30 થી 6:10ની નોકરી નથી. કાર્યક્રમો ગમે ત્યાં હોય, ગમે ત્યારે હોય તો અમારી ડ્યુટીઝ લાગે છે. ઓલ ઓવર ગુજરાત, એ ઉપરાંત ગુજરાતની બહાર, એ ઉપરાંત દેશની બહાર પણ આવા કાર્યક્રમો જ્યારે થાય ત્યારે સરકારશ્રી દ્વારા નિમણૂકનો જો ઓર્ડર અપાય તો અમારે ત્યાં હાજરી આપવાની હોય છે. હું શરૂઆત કરીશ મારા જિલ્લાથી, મોરબીથી. આપણે આપણા આ જિલ્લામાં જે યુવા ઉત્સવ છે, બાળ પ્રતિભા શોધ સ્પર્ધા છે, કલા મહાકુંભ છે, બાળ નૃત્ય નાટિકા તથા નાટક સ્પર્ધા છે, આવી જુદી જુદી સ્પર્ધાઓ દ્વારા બાળકોને તથા યુવાનોને આપણે, અને કલા મહાકુંભમાં તો 60 વર્ષથી ઉપરનાને પણ આપણે પ્લેટફોર્મ આપી શકીએ છીએ. અને એમાં આપણે તાલુકા કક્ષા, જિલ્લા કક્ષા, પ્રદેશ કક્ષા અને રાજ્ય કક્ષા અને અમુક ઇવેન્ટ્સ રાષ્ટ્ર કક્ષા સુધી પણ હોય છે. મને પણ કહેતા આનંદ થશે કે સત્યરાજભાઈ વક્તૃત્વ સ્પર્ધામાં નેશનલ લેવલ સુધી એઓએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું છે. તો આપને પણ કોંગ્રેચ્યુલેશન્સ. તો આવી બધી સ્પર્ધાઓ થાય છે. આ ઉપરાંત મારા ઓર્ડર્સ છે એ જુદી જુદી જે કાર્યક્રમ છે, માધવપુર ઘેડનો આપણે જે મેળો કહીએ છીએ તો એમાં એને આંતરરાષ્ટ્રીય કક્ષાનો દરજ્જો મળેલો છે છેલ્લા 3 વર્ષથી. તો એ મેળામાં સ્ટેજની ડ્યુટી સંભાળું છું વર્ષ 2019થી. પ્લસ વસંતોત્સવ અમારા ડિપાર્ટમેન્ટ દ્વારા, એટલે કે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા દર વર્ષે પાટનગર, ગાંધીનગરમાં 10 દિવસ માટે વસંતોત્સવનો એક કાર્યક્રમ થાય છે. એમાં સ્ટેજની ડ્યુટી સંભાળું છું. એ ઉપરાંત સૌરાષ્ટ્ર તામિલ સંગમમ છે કે સૌરાષ્ટ્ર તામિલ સંગમમ છે એ પણ નેશનલ ઇવેન્ટ છે. જી. આ ઉપરાંત ગુજરાત ગૌરવ દિવસ છે, રાજ્ય કક્ષાની ઉજવણીઓ છે તમામ, એ તમામમાં ઓર્ડર્સ થાય છે તો અમારે ત્યાં જવાનું હોય છે. અને એક અધિકારી તરીકે કે મહિલા અધિકારી તરીકે મને એવું કહેતા ખરેખર આનંદ થાય કે જ્યારે અમે પગાર પુરુષો જેટલો જ લઈએ છીએ તો એક મહિલા તરીકે અમારે અમારું સ્ટેન્ડ ન લેવું જોઈએ કે ભાઈ હું આ ઇવેન્ટ નહીં કરું અથવા તો હું આ વસ્તુ નહીં કરું ડ્યુ ટુ વી આર ફિમેલ્સ. આવું એક ન હોવું જોઈએ. અને અમારા ડિપાર્ટમેન્ટમાં ખરેખર નથી. તમામ લેડી ઓફિસર્સ છે એ બહુ જ સારી રીતે કામ કરી રહ્યા છે, દિવસ રાત જોયા વગર. સરકારશ્રીનો, અમારા કમિશનરશ્રી, સચિવશ્રી, તમામનો અમને સપોર્ટ ખૂબ જ રહે છે. એટલે એક લેડી તરીકે પ્રાઉડની ફિલિંગ એકચ્યુઅલી ફીલ થાય છે. એમણે જે વાત કરી ને એ ખરેખર આપણને ક્લિક થઈ જાય કે અમે પગાર તો પુરુષો જેટલો જ લઈએ છીએ તો પછી અમે શા માટે એમ કહીએ કે અમે આ નહીં કરી શકીએ. તમે જે વળતર તમને ચૂકવવામાં આવે છે બંને સમાન છે, તો જે દીકરો દીકરી એક સમાન છે ને એ વાત અહીંયા ખરેખર સાર્થક થાય છે કે હું એ પણ કરી બતાવીશ એમ. અને આ સાથે સાથે આવી બધી ઇવેન્ટ્સો સંભાળવામાં કોઈ એવી ખાસ મેમરી કે જે ખૂબ યાદ રહી ગઈ હોય? હમણાં જ વાઇબ્રન્ટ ગુજરાત ગયું 12 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી વર્ષ 2024માં આપણું 10મું વાઇબ્રન્ટ ગુજરાત હતું. તો એમાં મારી ડ્યુટી હતી સ્ટુડિયો સંભાળવાની. 2 સ્ટુડિયો હતા. બંને સ્ટુડિયોમાં ઇન્ટરનેશનલ એન્કર્સ હતા, કેમ કે ઇન્ટરનેશનલ પર્સનાલિટીઝ બધી ત્યાં આવીને ઇન્ટરવ્યૂ, બધા કન્ટ્રી હેડ છે, ત્યાંના એમ્બેસેડર્સ છે, પ્લસ બિઝનેસ ટાઇકૂન્સ છે, આ બધાના ઇન્ટરવ્યૂઝ કરવાના હતા. એટલે બંને એન્કર જે છે એ ઇન્ટરનેશનલ પ્રતિભા ધરાવતા હતા. બાય એની હાઉ એક સ્ટુડિયોના એન્કર છે એમને ક્યાંક જવાનું થયું અને ત્યાં બધા બિઝનેસમેન, કન્ટ્રી હેડ એ બધાને ઇન્ટરવ્યૂના સ્લોટ્સ અલોટ થયેલા હતા કે આ ટાઈમે એમને ઇન્ટરવ્યૂ આપવાનો છે. અને એ લોકો માટે ટાઈમ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. એટલા માટે
એન્કરને એક્સિડેન્ટલી જવાનું થયું અને ત્યારે મારા કમિશનર સરે મારી ઉપર એક વિશ્વાસ મૂકીને કીધું કે તું આ કરી શકીશ. તો મેં ત્યારે 12 જેટલા ઇન્ટરવ્યૂઝ બેક ટુ બેક વિધાઉટ એની એક્સપિરિયન્સ, વિધાઉટ એની સપોર્ટ કે લાઈક ડોક્યુમેન્ટેશન સપોર્ટ મેં ઇન્ટરવ્યૂ કરી લીધા અને એ ખરેખર બહુ જ સારા થયા હતા. એ જોયા પછી મને પણ એવું થયું. એટલે કહે છે કે જીપીએસસીમાં શું કામ 37 મિનિટનું ઇન્ટરવ્યૂ લીધું હતું એમ. જીપીએસસીનું 37 મિનિટનું ઇન્ટરવ્યૂ કદાચ ત્યાં કામ આવ્યું હશે. અને એમ પણ ખરેખર જે ઇન્ટરનેશનલ લેવલના હતા કે નેશનલ જે બહારથી લોકો આવ્યા હતા, તો ખાસ કરીને લેંગ્વેજની અંદર આપણી જે લેંગ્વેજ નથી એમાં ઇન્ટરવ્યૂ લેવું આમ થોડુંક અઘરું પડ્યું હોય. અઘરું તો નહીં, પણ એ લોકોની જે એક્સન્ટ હોય છે ઇંગ્લિશમાં, આપણે ઇંગ્લિશ બોલીએ છીએ પણ આપણે કહી શકાય કે ગુજલીશ બોલીએ છીએ, પણ એ લોકોની ઇન્ટરનેશનલ એક્સન્ટ જે હોય છે ઇંગ્લિશમાં, તો એની સાથે ક્વેશ્ચન્સ કરવા, એના આન્સર કરે, એના કાઉન્ટર ક્વેશ્ચન્સ કરવા, પણ ખબર નહીં થઈ ગયું બધું મેનેજ અને સરસ રીતે થઈ ગયું. આ બધું કરવાનું નથી હોતું, આ તો બધું થઈ જતું હોય છે. એ આ વાત અહીંયા સાર્થક થાય છે. તો એવી રીતે આવું સરસ કામગીરી જે કરતા હોય છે ને, ત્યારબાદ આટલી સરસ કામગીરી બાદ હમણાં જ એમને સ્કોચ એવોર્ડ મળેલો છે તમને. જી, તો આ સ્કોચ એવોર્ડ શું છે? અમારા કમિશનરશ્રીને સ્કોચ એવોર્ડ ગુજરાતને ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજમાં ગુજરાતના ગરબાને સ્થાન મળ્યું છે. દર વર્ષે સરકારશ્રીના કોઈ પણ ડિપાર્ટમેન્ટ દ્વારા જો સારી કામગીરી થાય તો એની માટે સ્કોચ એવોર્ડ અપાતો હોય છે, જેમાં અમારા ડિપાર્ટમેન્ટે આ વખતે ગુજરાતના ગરબાને એક ઇન્ટરનેશનલ લેવલ મળે એની માટે મહેનત કરી અને તમામ અધિકારીશ્રી, કર્મચારીશ્રી, કમિશનરશ્રી અને સચિવશ્રીના માર્ગદર્શન હેઠળ આ જહેમત ઉઠાવી અને ખરેખર આપણને યુનેસ્કોમાં ગુજરાતના ગરબાને સ્થાન મળ્યું. તો એની માટે આ એવોર્ડ અમારા ડિપાર્ટમેન્ટને પ્રાપ્ત થયો છે. ઓકે, તો જેમાં સફર રહી છે 2001ના એ જુડો પ્લેયર, 2001ના બાલશ્રી એવોર્ડ વિજેતાથી લઈ અને એક અધિકારી તરીકે સ્કોચ એવોર્ડ વિજેતા સુધીની આ સફર હતી. ત્યારબાદ આ સફરને જોતાં આપણને હવે એવું નથી લાગતું કે હજી તમે અહીંયા બસ થઈ ગયું એવું નહીં હોય એમ. તો હવે આગળ શું છે? આગળ બસ આ ડિપાર્ટમેન્ટમાં રહી અને ડિપાર્ટમેન્ટને એક લેવલ સુધી લઈ જવાની એટલે ઈચ્છા છે, કેમ કે મારા જે પણ અધિકારીશ્રીઓ હતા કે જે અમુક રિટાયર્ડ પણ થઈ ગયા છે, તો એ લોકોએ મારી પર જે ભરોસો મૂકી અને મને જે ડ્યુટીઝ આપેલી છે એ મેં સુપેરે નિભાવી છે. તો મારામાં એમને રહેલું પોટેન્શિયલ બહાર લાવ્યું છે. તો હું આને વધારે નિખારી અને મારા ડિપાર્ટમેન્ટને મારાથી બનતી તમામ કોશિશ કરી અને એક બહુ જ સારું લેવલ અને અચીવમેન્ટ્સ અપાવવાની પૂરી ટ્રાય કરીશ. જી, અને એમણે જેમ કીધું ને એમ કે અમારી પહેલાં કોઈ હતું જ નહીં, અમે નવા, આ પદ જ એક નવું છે, પણ હવે એમણે જે આયામો નક્કી કર્યા છે ને એ ખૂબ ઊંચા છે. એટલે હવે જે નવા આવશે એમને એમના આયામો સુધી પહોંચવું પડશે. ખરેખર 5 વર્ષની અંદર મોરબીને પણ એવા ઘણા બધા કલાકારો એમણે આગળ લાવી દીધા છે કે જે કરીને અમે કહીએ ને કે હું પણ ખુદ રાષ્ટ્રીય કક્ષા સુધી ગયેલો છું, તો એમાં પણ એમનો ખૂબ સપોર્ટ રહેતો હોય છે સતત. ત્યારે ઘણી બધી દીકરીઓ તમને જોઈ રહી છે, ઘણી બધી જે ગૃહિણીઓ છે તમને જોઈ રહી છે, તો ખાસ કરીને એમને તો તમે પ્રેરણાત્મક સંદેશો આપવા માંગશો? મારે પ્રેરણાત્મક સંદેશો એટલો જ આપવો છે, જે મેં કીધું કે મારી અસફળતામાંથી હું સફળ થઈ છું અને મેં જોયેલા ડ્રીમ જે છે એ પૂરા થયા છે. તો જો હું કરી શકતી હોય તો આપ બધા પણ કરી જ શકશો અને તમે બહુ જ સારી રીતે કરી શકશો. ઓલ ધ બેસ્ટ બધાને. આપ જે પણ ઈચ્છો છો એ આપને મળે અને ખાસ વિદ્યાર્થીઓ જે છે, વિદ્યાર્થિનીઓ અને વિદ્યાર્થીઓ કે જેઓ અત્યારે પોતાનું જે યુવા અવસ્થા છે એ એક સોશિયલ મીડિયાને કારણે કદાચ એને વેડફે છે અથવા તો એને પાન, માવા, તમાકુ, ગુટખા એમાં વેડફે છે. સોશિયલ મીડિયા બહુ જ સારું છે. આવી ન્યૂઝ ચેનલ્સ છે, આવી સપોર્ટિવ મોટિવેશનલ ચેનલ્સ છે, એ તમારે જોવી જ જોઈએ. પણ સાયમલ્ટેનિયસલી જે એની બેડ ઇફેક્ટ્સ છે એનાથી આપણે થોડું દૂર રહેવું જોઈએ. એક ટાઈમિંગ નક્કી કરી લેવો જોઈએ
અને યુથને મારી બહુ એક વિનંતી છે કે મને એવું લાગે છે એક જિલ્લાના યુવા વિકાસ અધિકારી તરીકે કે મારું યુથ જે છે, મારા જિલ્લાનું યુથ છે, ઇવન મારા દેશનું યુથ છે, એક પ્રોપર વેમાં આગળ જાય, આપણી સંસ્કૃતિને ટચ રહે, આપણી સંસ્કૃતિથી અલગ ન થતું જાય એવું હું ઈચ્છીશ. જી એમના સંપૂર્ણ ઇન્ટરવ્યૂ બાદ આપણે એટલું કહી શકીએ કે હે નારી આજ તूने अपनी पहचान कहाँ छुपा ली है, याद कर तू ही जगदम्बा और तू ही काली है, तू ही रानी लक्ष्मीबाई और तू ही है माँ लक्ष्मी, शस्त्र से या धन से हर परिस्थिति तूने संभाली है. તો આવું આખું સંપૂર્ણ જીવન એમનું રહ્યું અને ખરેખર આપણા માટે પ્રેરણાત્મક હતું. આપણી સાથે એવો જોડાયા એના બદલ આપનો ખૂબ ખૂબ આભાર. Thank you. Thank you વધુ so much. આવા જ વ્યક્તિઓને મળવા માટે જોડાઈ રહો મોરબી અપડેટ સાથે. ખૂબ ખૂબ આભાર.